છે। વડોદરા શહેરના લાલબાગ સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર લીલ જામી હોવાથી શનિવારે પાલિકાએ પુલને બંધ કરતા સ્વિમરોમાં નારાજગી પ્રવર્તી। વડોદરા શહેરમાં 4 મોટા અને 2 બેબી સ્વિમિંગ પુલ આવેલા છે। હાલમાં લાલબાગ અને કારેલીબાગ તથા 2 બેબી સ્વિમિંગ પુલ ચાલુ છે, ત્યારે લાલબાગ પુલને શનિવારે સાંજથી બંધ કરાતા સ્વિમરોમાં નારાજગી ફેલાઈ છે। સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર લીલ જામી જતા પારદર્શિતા ઘટી હતી, જેથી સ્વિમરોએ નારાજગી દર્શાવી। આ અંગે ફરિયાદ મળતા પાલિકાના અધિકારીઓએ લાલબાગ સ્વિમિંગ પુલની વિઝિટ લઈ પાણીની પારદર્શિતા વધે તે માટે ટ્રીટમેન્ટ શરૂ કરી હતી। વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાલુભાઈ સુરવે લાલબાગ સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર લીલ જામી હોવાની પાલિકાના અધિકારીઓને જાણ કરાઈ હતી, ત્યારે હવે સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર જામેલી લીલ દૂર કરવા ત્વરિત કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલના ચેન્જિંગ રૂમમાં ટાઇલ્સ બદલવાની હોવાથી ફેબ્રુઆરીથી તેને બંધ કર્યો હતો, જ્યારે ટાંકી તોડીને નવી બનાવાઈ છે। અધિકારીના જણાવ્યા મુજબ 10 માર્ચથી પાણીની અછતથી પુલ ભરાયો નથી, જ્યારે સરદાર બાગ સ્વિમિંગ પુલ 4 વર્ષથી બંધ છે। ત્યાં નવો ફિલ્ટરેશન પ્લાન્ટ નાખવાનો હતો, તેમજ ટાઇલ્સો અને વોલનું કામ કરવાનું હતું। લાલબાગ સ્વિમિંગ પુલમાં તમે જોઈ શકો કે એકદમ ગંદી હાલતમાં છે, લીલ જામી ગઈ છે, ગંદુ પાણી થઈ ગયું છે। અને વડોદરા શહેરમાં 4 સ્વિમિંગ પુલ છે, એમાંથી 3 તો બંધ હતા અને કારેલીબાગનું હમણાં 10 દિવસ પહેલાં શરૂ કરવામાં આવ્યું છે। જ્યારે વડોદરા શહેરમાં આપણને ખબર હોય ઉનાળાનું વેકેશન હોય તો વડોદરા શહેરના નાના બાળકો હોય, સ્કૂલને વેકેશન પડતું હોય તો તમામ લોકો સ્વિમિંગ પુલમાં જતા હોય તો એની અગાઉથી તૈયારી કરવી જોઈએ। અને 4 વર્ષથી બજેટમાં અમે એ જ કામ લઈ આવીએ છીએ કે 25 લાખ રૂપિયા મૂકવામાં આવે છે કે સ્વિમિંગ પુલમાં કંઈ મેન્ટેનન્સ કરવાનું હોય, અંદરની જે ટાઇલ્સ છે એ તૂટી ગયેલી છે, કેટલા ઘણા સમયથી વારંવાર રજૂઆતો કરી છે। એના અગાઉના જે મેયર હતા એમને બી રજૂઆતો કરી હતી, પણ આ અધિકારીઓ જાણી જોઈને કોઈ પણ રજૂઆત કરવા છતાં કામગીરી ન કરવાના લીધે આજે લાલબાગ સ્વિમિંગ પુલ પર પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોજના 400 થી 500 લોકો આવતા હોય છે ને આવું લીલવાળું પાણી પીવાઈ જાય, લોકોને સ્કિનના રોગ થઈ જાય, એ તમામ જવાબદારી કોર્પોરેશનની હોય ને આટલો બધો પૈસો હોવા છતાં આપણે ન વાપરવાના લીધે આવી પરિસ્થિતિ ગંભીર ઊભી થઈ ગઈ છે। અને અગાઉથી આ બધો પ્લાનિંગ કરવાનો હોય એટલે જે પણ અધિકારી હશે આ તમામ જવાબદારી અધિકારીની હોય ને દરેકમાં ફંડ મૂકવામાં આવે છે। દરેક બજેટમાં 25 લાખ 30 લાખ રૂપિયા સ્વિમિંગ પુલનું કંઈ પણ રિપેરિંગ કરવું હોય એના માટે મૂકતા હોય, પણ એ પૈસા પાછા જતા રહે છે। અધિકારી કોઈ પણ જાતનું કામ નહીં કરવાના લીધે હવે ગંભીર એવી પરિસ્થિતિ, હવે ઉનાળાનો સમય ચાલુ થઈ ગયો, લોકો સ્વિમિંગ કરવા આવશે, નાના બાળકો આવશે તો આ ગંદુ પાણી પીવાશે એમ નથી, આ સ્કિનના રોગો થઈ જશે, એ જવાબદારી કોની? એટલે આ તમામ જવાબદારી કમિશનરશ્રીની છે। અને જે બીજા ઇતર સ્વિમિંગ પુલ જે બંધ હાલતમાં છે એ પણ વહેલી તકે ચાલુ કરવામાં આવે તો વડોદરા શહેરની પ્રજા સ્વિમિંગ પુલનો સારી રીતે ઉપયોગ કરી શકે એવી અમારી માંગ છે। એ રીતે તમે કીધું કે સ્વિમિંગ પુલ ખરાબ છે, પાણી ખરાબ છે, ચામડીનો રોગ થઈ શકે, પણ જે વ્યક્તિ અહીંયા પૈસા ભરીને આવતું હોય તો એ રિફંડ થવામાં આવશે? આ પાણી ખરાબ છે ને? મેં એ જ કહેવા માગું છું કે વેકેશનમાં નાના બાળકો હોય કે સિનિયર સિટીઝન હોય એમને એવું કે હવે વેકેશન પડ્યું છે બાળકોને તો સ્વિમિંગ પુલમાં આપણે લઈ જઈએ, થોડા આનંદ માનીએ, થોડા શીખવામાં આવતા હોય, પણ તમે આવી પરિસ્થિતિમાં એ શીખવા આવે, પૈસા ભરીને આવતા હોય અને આવું સ્કિનનો રોગ થઈ જાય, આવું ગંદુ પાણી એને પીવું પડે જબરદસ્તીથી ને આ અધિકારીના ભૂલના લીધે। અને દરેક બજેટમાં 25 લાખ 30 લાખ રૂપિયા આપણે સ્વિમિંગ પુલ માટે મૂકતા હોય કે એને રિપેર કરો, અંદરની ટાઇલ્સ તમે જો બધી તૂટી ગયેલી છે ને એટલી લીલ જામી ગઈ છે કે કોઈ પણ ભૂલથી નાનો બાળક પાણી પી લે ને તો ઘરે જઈને બીમાર પડી જાય, તો આ જવાબદારી કોની? આ તમામ જવાબદારી કોર્પોરેશનની છે ને કોર્પોરેશનના અધિકારીના ભૂલના લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। તો વહેલી તકે જે કે લીલ જામી